ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરીને લઈ જઈ તેમને મારવામાં આવતા ચૌધરી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મામલે આજે અજમલ ચૌધરી છે તેઓ બનાસકાંઠાના એસપી તેમજ ડીસાના ડીવાયએસપીને પણ મળ્યા, પરંતુ આ મામલે કોઈ ફરિયાદ ન થતાં હવે ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી મેદાને આવ્યા છે। શું આખો વિવાદ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડા દિવસ પહેલાં અંદાજિત 1.5 વર્ષ પહેલાંનો બનાવ છે, જેમાં ગોપાલગીરી મહારાજ અને બળદેવગીરી મહારાજ વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો। આ વિવાદ દરમિયાન બળદેવગીરી મહારાજે ગોપાલગીરી મહારાજને લાફો ઝીંકી દીધો હોય તે પ્રકારની વાત સામે આવીને આના કારણે ગોપાલગીરી મહારાજના અનુયાયીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। તે સંદર્ભમાં ચૌધરી સમાજના લોકો આ ઘટનાથી ખૂબ નારાજ થયા હતા અને તેમણે બળદેવગીરી મહારાજના દરબારમાં ન જવું તે પ્રકારનું એક ઠરાવ કર્યો અને આના પગલે અજમલ ચૌધરી છે, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે, તેમણે સમાજને કહ્યું કે આપણે બળદેવગીરી બાપુના દરબારમાં કોઈ જવું નથી ને એ બધી બાબતો ચાલી ને તે બાબતની દાજ રાખીને આક્ષેપ થઈ રહ્યા છે બળદેવગીરી બાપુ અને તેમના માણસો પર કે જ્યારે અજમલ ચૌધરી છે તે પોતાના નિવાસ સ્થાને જઈ રહ્યા હતા, આ દરમિયાન એક કારમાં કેટલાક શખ્સો આવે છે। ત્યાર પછી જે ચૌધરી સમાજના આગેવાન છે અજમલ ચૌધરી, તેમની કાર પાસે આ કાર અટકાવવામાં આવે છે। ત્યાર પછી કેટલાક શખ્સો એ કારમાં બેસી જાય છે ને તેમને જે બળદેવગીરી બાપુનો આશ્રમ છે ત્યાં લઈ જવામાં આવે છે ને ત્યારબાદ તેમને મારવામાં આવે છે અને તેમનો વિડીયો પણ ઉતારવામાં આવે છે અને વાયરલ કરવામાં આવે છે। આખી ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પોલીસ ફરિયાદ ન થતાં શું કહી રહ્યા છે ભીમા ચૌધરી, તેમને સાંભળો। નમસ્કાર। આજે જે 2 દિવસ પહેલાં અમારા ચૌધરી સમાજના અગ્રણી અજમલભાઈ ચૌધરી ઉપર હિચકારો હુમલો જે પ્રકારે અપહરણ કરીને કરવામાં આવ્યો તે બાબતને લઈને અજમલભાઈને સાથે રાખીને સમાજના અગ્રણીઓ અમથાભાઈ અને સમાજના અગ્રણીઓ સાથે ડીસાના ડીવાયએસપી સોલંકી સાહેબને રજૂઆતમાં રૂબરૂ મળી અને તાત્કાલિક ફરિયાદ દાખલ થાય બાબતે રજૂઆત કરવામાં આવી અને જે પ્રકારે આખો મામલો છે મામલાની એમને રજૂઆત પણ કરવામાં આવી। કાયદેસર એમનું અપહરણ કર્યું છે, દેવદરબાર મઠની અંદર લઈ જવામાં આવે છે અને ત્યાં મહાનસરી સાથે 4 લુખાઓએ પણ ખૂબ મારામારી એમના સાથે કરવામાં આવી છે। એટલે આ બાબતને લઈને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરે, કારણ કે થરા પોલીસ સ્ટેશન પણ શંકાના દાયરામાં છે। ગઈકાલે 112માં ફોન કરવામાં આવ્યો ત્યારે ત્યાં પોલીસ પહોંચે છે, ત્યાં મારામારી પછી વિડીયો ઉતારવામાં આવે છે એમનો કે તમે સાથે આવ્યા છો, તમારી ગાડી લઈને તમે આવ્યા છો। આ પ્રકારનો એ તો સ્વાભાવિક છે કે ભાઈ આજે કોઈ પણ મારામારી થઈ હોય, ગભરાયેલો માણસ હોય તો તમે જેવું બોલાવશો એવું તો બોલવાનો છે। પોલીસની હાજરીમાં બોલાવીને વિડીયો ઉતારવામાં આવે છે એટલે પોલીસ પણ શંકાના દાયરામાં છે। થરા પોલીસ સ્ટેશન ઉપર પણ જે પણ આમાં પોલીસો સંડોવાયેલા છે એ પોલીસ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જે પ્રકારનો આખો બનાવ છે આખા ગુજરાતે જોયો છે। સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું ત્યારે આટલું થોડું ઘણું દબાણ ઊભું થયું છે અને ડીવાયએસપી સોલંકી સાહેબને મળ્યા છીએ તો સોલંકી સાહેબ પણ ગોળ વાત કરે છે। તો ખરેખર પોલીસનું કામ છે ફરિયાદ દાખલ કરવાનું। આખા ગુજરાતની અંદર વિડીયો જોયો છે કે જે પ્રકારે એક પિતા તુલ્ય અને એમને મારામારી કરવામાં આવે છે, અપશબ્દો બોલવામાં આવે છે અને પોલીસ હજી 24 કલાકથી ગોળ ફેરવે છે। થરા પોલીસ સ્ટેશન કે ત્યાં જાઓ, એસપી સાહેબ કહે છે ડીવાયએસપી મળી લો, ડીવાયએસપી કહે છે નીચે જઈને મળી લો। જે પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે, ખરેખર પોલીસ પણ સમાજને ઉશ્કેરવાનું કામ થતું હોય કે જે કરવાનું છે એ નથી થતું। અમારી એક જ માગણી છે કે બધી ગોળ વાતો કર્યા વગર, સમાધાનની પ્રક્રિયાઓની વાતો કર્યા વગર આજે અમારા સમાજની લાગણી દુભાઈ છે, મારી વ્યક્તિગત લાગણી દુભાઈ છે કે જે પ્રકારે મારામારી કરવામાં આવી છે અને જે પ્રકારના અમારા પ્રકારના મઠો છે, આશ્રમો છે અને આવા લુખ્ખા ટપરીઓના કારણે બદનામ થઈ રહ્યું છે। આવા લુખ્ખા ટપરીઓને તાત્કાલિક એરેસ્ટ કરવા જોઈએ, તાત્કાલિક ફરિયાદ દાખલ કરો, ગોળ ફેરવાની વાતો બંધ કરો। કોઈ પણ રાજકીય આથા
બનવાનું પણ બંધ કરો. સરકારો આવશે ને જશે, મેં આગળ પણ કહ્યું છે, કોઈના હાથા ના બનો. કાયદેસર જે બનાવ બન્યો છે આખા ગુજરાતે જોયો છે કે એક વડીલ આજીજી કરતા હોય, એક વિનંતી કરતા હોય, છતાં મારામારી થઈ રહી છે, હજી તમે ફરિયાદ દાખલ કરતા નથી. અહીંયા જાઓ ને ત્યાં જાઓ ને ગોળ ગોળ વાતો કરો છો. હું ખુદ આજે અરજણભાઈ સાથે, અમારા અમથાભાઈ અગ્રણીઓ હતા, બધાની સાથે આજે રૂબરૂ ડીસાના ડીવાયએસપી સોલંકી સાહેબને મળ્યા છીએ. ડીવાયએસપી પણ ગોળ ગોળ વાતો કરી રહ્યા છે. અરે ભાઈ, બનાસકાંઠાની અંદર કાયદોની વ્યવસ્થા તમારા કારણે બધા કથળી છે. એટલે કાયદામાં રહીને કાયદાઓમાં જોગવાઈઓ આપેલી છે. તમે ફરિયાદ દાખલ કરો, તમને ખોટું લાગે ફરિયાદ કાઢી દેજો. પણ આજે ખુદ ફરિયાદી એવું કહે છે, તમારા આગળ આવીને રજૂઆત કરે છે, અને તમે સમાધાનની વાત કરો છો. એટલે આ યોગ્ય છે. તાત્કાલિક ફરિયાદ દાખલ કરો. તમે નહીં કરો તો અમારે ન છૂટકે આજે હાઈકોર્ટ જવું જ પડ્યું છે. અમે હાઈકોર્ટ ગયા છીએ અને હાઈકોર્ટની અંદર દાખલ કરીશું, પણ ન્યાય મળે. આમાં એકલો ફક્ત અજમલભાઈનો હુમલો નથી, આ ચૌધરી સમાજ પરનો હુમલો છે. વારંવાર આ પ્રકારના હુમલાઓ ચૌધરી સમાજ સહન કરતો આવ્યો છે. હંમેશા ચૌધરી સમાજ આ ગાંધીના ગુજરાતની અંદર, આ સરદારભાઈ વલ્લભભાઈના ગુજરાતની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એની મર્યાદામાં રહીને ચૌધરી સમાજ અત્યારે હાલ અપીલ કરી રહ્યો છે કે તમે એના ઉપર ફરિયાદ દાખલ કરો. અને 24 કલાક ઉપર સમય થયો છે, હજી તમે ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તમે ફરિયાદ દાખલ નથી કરતા, ગોળ ગોળ ફેરવો છો. એસપી જઈને મળીએ તો કે ડીવાયએસપીને મળો. ડીવાયએસપી એવું કહે છે કે નીચે પોલીસ સ્ટેશન થરાદ જઈને કરો, મેં રજૂઆત કરી દીધી. અરે ભાઈ, ફરિયાદ દાખલ કરો ને સીધે સીધી. ગોળ ગોળ ફેરવાની વાતો બંધ કરો તમે, અને રાજકીય હાથા બનવાનું બંધ કરો. ચૌધરી સમાજના કોઈ પણ આગેવાનો હોય અને તમારા વોટ બેંકમાં કરીને જો આની અંદર કોઈ રાજ રમત રમતા હોય તો બંધ કરી દેજો. તમને પણ કોઈને છોડવામાં નહીં આવે, ખબર પડશે તો. આ જે પ્રકારે કૃત્ય થયું છે એ વખોડવાના લાયક છે. કોઈ સંજોગોમાં એને માફીને પાત્ર નથી. કડકમાં કડક સજા થવી જોઈએ. ખુદ મહંત વિડીયોની અંદર કહી રહ્યા છે કે કોઈ પણ સંજોગમાં તને છોડવામાં નહીં આવે. એનો પોતાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ ખુદ વિડીયો ઉતારી રહી છે, પોલીસ એમના પાસે કબૂલાત કરાવે છે. કયા પ્રકારનું બધું ચાલી રહ્યું છે? નાટકો બંધ કરો ને ફરિયાદ દાખલ કરો. જો 24 કલાકમાં ફરિયાદ દાખલ નહીં થાય તો હું ફરી પણ કહું છું કે ચૌધરી સમાજનું આ ઉગ્ર આંદોલન થશે. જવાબદારી પોલીસની અને સરકારની રહેશે. તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને આરોપીઓને જેલને હવાલે કરો અને એમના વરઘોડા કાઢો. તમે જેમ બીજાના વરઘોડા કાઢો છો એમ. આ કોઈ નાની વાત નથી. તમે એક વરિષ્ઠ આગેવાન છે, માફી માગે છે. સનાતન ધર્મની અંદર તો કહેવામાં આવ્યું છે કે એકવાર માફી માગે, કદાચ ભૂલ થઈ હોય તો. કાયદો હાથમાં લેવાની કોણે વાત કરી છે? કદાચ એ અમારા અગ્રણી, કદાચ એમની ભૂલ હતી તો તમારે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરવી હતી. મારવાનો કોને અધિકાર આપ્યો છે? તો જે પ્રકારે એમને મારામારી કરી છે એને કોઈ સંજોગોમાં માફી ના હોઈ શકે. આવાને કડકમાં કડક સજા થાય અને અમારા આવા મઠો, આશ્રમો આવા લોકોના કારણે બદનામ થઈ રહ્યા છે, બદનામ ના થાય એના માટે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરે. 24 કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં થાય તો ભેમાભાઈ ચૌધરી સાથે ઉગ્ર આંદોલન થશે. ઉપવાસ ઉપર બેસવું પડશે. તો કાલે સાંજે એસપી કચેરીએ ઉપવાસ ઉપર ઉતરીશું. પછી કહેતા નહીં કે આ વાતાવરણ ડહોળાયું છે. આજે પોલીસ આ ઢીલું મૂકીને સમાજ વચ્ચે વેર વિગ્રહ થાય, સમાજ ઉશ્કી રહે એ માટેનું કામ કરી રહી છે. પોલીસનું કામ કરવાનું હોય નથી કરી રહ્યા. તો મહેરબાની કરીને ફરી હું ફેસબુકના માધ્યમથી હું વિનંતી કરું છું. રૂબરૂમાં તો અમે મળીને આવ્યા છીએ, પણ એમની વાતો ઉપરથી ગોળ ગોળ વાતો હતી. આ ગોળ ગોળ વાતો બંધ કરી કાયદેસરની ફરિયાદ દાખલ થાય. અને નહીં થાય તો આજે હાઈકોર્ટમાં તો અમે મોકલ્યા જ છે, એ થવાની જ છે. પોલીસ પણ જો આમાં સંડોવાયેલી છે તો પોલીસનું પણ નામ લખાઈશું. પરંતુ જે પ્રકારનું આ બની રહ્યું છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને એના માટે સૌએ જાગૃત થવાની જરૂર છે, લડવાની જરૂર છે. અને પોલીસને પણ વિનંતી કરું છું કે આથા ન બનશો અને આ કાયદેસરનું કાર્યવાહી જે કરવાની થાય એ કાર્યવાહી કરો. આપણે સાંભળતા ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરી તેમના મામલે રોષ વ્યક્ત કર્યો છે, નારાજગી દર્શાવી છે ને આ મામલે હવે તેમણે લડાયક ભૂમિકા આગામી દિવસોમાં બતાડી છે. સાથે જ તેઓ પોલીસ પર પણ રોષે ભરાયા છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.